તારા બાપુજીના પેન્ટના ખિસ્સામાં એક ખિસ્સામાં 1000 રૂપિયા હોય, બીજા ખિસ્સામાં 2000 રૂપિયા હોય, તો આનું કારણ શું? મેં કીધું સાહેબ પેન્ટ બીજાનું હોય છે. મને કે એમ નહીં, વ્યવસ્થિત જવાબ દે. એમાંથી 500 રૂપિયા તને આપે તો આનું કારણ શું? મેં સાહેબ બાપુજી બીજાના છે. મેં કીધું 1 રૂપિયો મને ન આપે. એક ગામમાં તો એક સાહેબ આવ્યા, એક છોકરાને ઉભો કર્યો, બેટા ઉભો થા, તારું આખું નામ? કે સાહેબ મારું નામ કાનજી મનજી. કે બેહી જા. બીજાને ઉભો કર્યો, તારું નામ? ઈ કે ભીમજી પ્રેમજી. કે બેહી જા. ત્રીજાને ઉભો કર્યો, તારું નામ? ઈ કે સાહેબ કેશવજી. સાહેબ કે બેટા જો આ 2 છોકરાએ કીધું ને આખું નામ બોલે, આખું નામ બોલ. કે સાહેબ કેશવજી. સાહેબે પાછું કીધું કે બેટા આખું નામ બોલવાનું. કે સાહેબ બધું આવી ગયું. ઈ કે આમાં કેમ બધું આવી ગયું? કે સાહેબ મારું નામ કેશવજી, મારા બાપાનું નામ સૌજી, મારા બાનું નામ વજી. કરો તણી ભેગું. સાહેબ ને પરસે વળી ગયું. એક સાહેબ આવ્યો ને એક છોકરાને ઉભો કરીને કે બેટા ઉભો થા, કપાસના ફૂલમાંથી શું બને? છોકરો કે સાહેબ એ ખબર નથી. એટલી ખબર નથી કપાસના ફૂલમાંથી શું બને? કે ના. ઉભો રહો બેટા, એક ઉદાહરણ આપું. આ તારો બુસ્કોટ શેમાં જ બને? કે મારા પપ્પાના બુસ્કોટમાં જ. સાહેબના નાકમાં શેડા નીકળી ગયા. એક ઇંગ્લિશના સાહેબ આવ્યા હતા. એક છોકરા, આમ તો મારું ઇંગ્લિશ બહુ પાવરફુલ છે, નિશાળે ગયા હતા, પણ અમે અદા અમારા હાસ્ય કલાકાર બહુ મજાના મને ઇન્વાઇટ કર્યા છે આપ સૌની સામે. નિશાળે ગયા હતા પણ ગરદી બહુ હતી એટલે પાછા આવતા રહી. અહીં કે બેટા ઉભો થા, તારું ઇંગ્લિશ કેવું છે? કે સાહેબ બહુ પાવરફુલ, એક્સુલન્ટ રાઈટ. કેમ? હા. ઈ કે ઇલેક્ટ્રિસિટીનો સ્પેલિંગ બોલ. છોકરો હતો ને ઈ કે ઇલેક્ટ્રિક ટીટી. કે બેટા ઇલેક્ટ્રિક ટીટી ને ઇલેક્ટ્રિક સિટી એમ ચોખ્ખું બોલે. ચોખ્ખા શબ્દ બોલીને ઈશ્વરને ચોખ્ખાઈ પસંદ છે. ઈ કે ઇલેક્ટ્રિક ટીટી. કે બેટા ઇલેક્ટ્રિક ટીટી નહીં, ઇલેક્ટ્રિક સિટી એમ ચોખ્ખું બોલે. કાલ તાર બાપુજીને બોલાવ્યો છે. બીજે જેને બાપુજી આવ્યા. કે શું થયું સાહેબ? આવું શિક્ષણ આપો છો તમારા છોકરાને? ઇલેક્ટ્રિક સિટીનો સ્પેલિંગ બોલવાનું કીધું કે ઇલેક્ટ્રિક ટીટી. તને બાપુજી શું કે ખબર? કે સાહેબ એને ન આવડે. તમે હજી એની કેપિટીટી તો જોવો. અહીં કે હજી એની કેપિટીટી તો જોવો. એ કે તમને સીટી બોલતા નથી આવડતું, કાલ તમારા બાપુજીને બોલાવજો. બીજે જે આવ્યા ભાભા હાથમાં લાકડી લઈને. કે શું છે સાહેબ? એ કે આ તમારો છોકરો એને સીટી બોલતા નથી આવડતું. એનો છોકરો એને સીટી બોલતા નથી આવડતું, તમે બધા કરો જ શું? તઈ બાપા બોલ્યા. કે સાહેબ ઈ ન બોલે ને માં એટલી બધી પબ્લિસિટી ન કરાય ન. એ કે તમને સીટી બોલતા નથી આવડતું. તમારા પાડોશી કેવા કહી છે? બીજે દિનના પાડોશી આવ્યા. કે શું થયું સાહેબ? કે આવા માણસોને બાજુમાં રહ્યો છો, કોઈ સીટી બોલતા જ નથી આવડતું. તો એના પાડોશી કીધું કે સાહેબ એ બધાએ ભણશે, એ બધા યુનિવર્સિટી મૂક્યા. આખો ઘાણવો દાજી. ઓલો ઘાણવામાં સમજો ને, અમારા કાઠિયાવાડમાં દાજી ગયેલા હોય ને ઘાણવા બહુ કી. એક ભાઈ ત્યાં 4 છોકરીઓ, 4 તોતડું બોલે. આ તું છે ને પલાણું છે ને ઢીકનું છે. મહેમાન જોવા આવ્યા હોય, આમી મને વાતું કરવા. તમામને જોવા આવ્યા ને ત્યાં એટલે મહેમાન ઉભા થઈને ભાગી જાય. તેને બાપુજી ખારા થયા કે જો તમે 4 તોતડું બોલો છો, મહેમાન જોવા આવે છે, મહેમાન ભાગી જશે, ખબરદાર કોઈ કઈ બોલી છો. આ તે બાપુજી નહીં બોલી બસ. અને એમાં મહેમાન જોવા આવ્યા ને બરોબર જમતા હતા. જમતા મહેમાન કે કેમ કન્યા આવું કઈ બોલતી નથી, શરમાળ લાગે. બસ આટલું જ બોલ્યા. સૌથી મોટી છોકરી હતી ને કે થાય એટલે હન છામરા ઉપર તોકલી મૂકી આવજો. હા કે થાય એટલે હન છામરા ઉપર તોકલી મૂકી છે. બીજે નંબરની ઊભી છે કે બાપુજી નાનો જ પાડી બોલવાની, મહેમાન ભાગી જાય. કે ત્રીજા નંબરની ઊભી છે કે ઈ જ બોલી તું કેમ બોલી. કે ચોથા નંબરની હતી ઈ ઊભી છે કે આપણે જ બોલાય નહીં ચાલ્યા નહીં. મહેમાન ઉભા છે ભાગી ગઈ કે ટપલ લખ લાગશે. અને સાહેબ આ આપણી મજા છે, આપણા જીવનની મજા છે. અમારો એક દુહો છે, અમે અવારનવાર કાર્યક્રમોમાં યાદી કરતા હોય છે. સમગ્ર ભારત અને વિશ્વની અંદર કાઠિયાવાડ એક એવી નગરી છે કે અમારી કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડજે ભગવાન, થાય છે અમારો મહેમાન, તને સ્વર્ગ ભૂલવાડી દેવું સાંભળા. કારણ કે એ આપણી એક સંસ્કૃતિ હતી, એ આપણી એક મર્યાદા હતી. માન, મર્યાદા, મર્તબો, મોભો, સંસ્કાર, રૂપ, ગુણ, એની આ પાવન કાળી ધરતી ને એમાં આપણા ગામડાના બાપા, અમારા પરમ મિત્ર શ્રી રસિકભાઈ બહુ અદભુત વાત કરે છે એમની કેસેટમાં. ગામડાના આપણા એક બાપા ફિલ્મ જોવા ગયા, એ કાંઈ કે બાડા ઓલાને જઈને કે ટિકિટ આપો. બાપા કે આપણે જ એક જ આંખ છે, રૂપિયો નો હાલે. કે રૂપિયો આપો. એ રૂપિયાની ટિકિટ લઈને અંદર જતા હતા ને, ટિકિટ ફાળવાળો કે ક્યાંથી આવા બાડા ધોઈડા આવે. બાપાની ચોટી ખીતો થઈ. ઓલાને કાટલો પકડીને કે આવે શું કે તને મારી કેટલી આંખું દેખાય? કે મને તારી 2 આંખું દેખાય બાડો, તું કે હું? એમ કરીને અંદર રહી ગયો.
આ એક બાપાને માથું દુખતું બીજા બાપાની સલાહ લીધી કે માથું દુખે છે શું કરું? એ કે એક કામ કરો, યોગાસન કરો, શીર્ષાસન કરો. રામદેવ બાબા બતાડે છે આપણે યોગ ગુરુ. કરો, યોગ કરો. અને સાહેબ રામદેવ બાબા બહુ સારો એમનો યોગનો મારા માટે હાસ્ય કલાકાર માટે તેની 2 આંખો હાજી હતી, પણ ખબર નહીં એના યોગ કેન્દ્રમાં ઉર્મિલા માંતોડકર, મીનાક્ષી શેષાદ્રી, માધુરી દીક્ષિત આવ્યા ને એ કાંઈ કામ થઈ ગઈ. કરો, યોગ કરો. આ કે શું કરું? એ કે એક કામ કરો, માથું દુખે શીર્ષાસન કરો. તે શીર્ષાસન કેમ કરાય? કે કાંઈ ન હોય, એક દિવાલ હોય ને આમ ઓસીકું રાખી દેવાનું, ઊંધું માથું ટેકવી દેવાનું, 2 પગ આમ દિવાલ ચોટાડી દે, એને શીર્ષાસન કહેવાય. બાપાએ શીર્ષાસન કર્યું. 2-3 દી પછી ત્યાંથી નીકળવાળા દાદાએ બોલાવ્યો, દાદા અહીંયા હાલો. કે હા, શીર્ષાસન કર્યું, કાંઈ ફાયદો થયો? કે હા. શું ફાયદો છે? કે કબાટ નીચે બામની શીશી મળી ગઈ. સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્રનું હજી ખૂટ્યું નથી ખમીર, માથડા દેવા મહેશને હાલ્યા ગોહિલ હમીર. સાહેબ મેં જેમ વાત કરી કાઠિયાવાડી પરંપરાની, એક આપણી પરંપરા હતી પાઘડી, એવા પૌરાણિક વસ્ત્રો અને ખાસ કરીને મૂછું. અમારે ગામડાના બાપા હુળો પૂળો મૂછુંનો થોભો વિદેશમાં આટા મારતા હતા, અને ત્યાં તો કોઈ મૂછું રાખે નહીં, ડામર પટ્ટી. એમાં એક ભૂરિયા આવીને બાપાની મૂછમાં હાથ અડાડ્યો. એ કે વોટ ઇઝ ધીસ? આપણા બાપા શું કે ખબર? ધીસ ઇઝ આબરૂ. કે દાંત શું કાઢો? ઇન્ડિયન વન પીસ પ્રાઇઝ ઇઝ 1000 રૂપીસ. ક્યાંય મારા ભારતના એકાદા ગામડામાં એક વાળ ઉપર અમને 1000 રૂપિયા મળે. તો ઓલો ભૂર્યો એની વાતમાં હું રંગાઈ ગયો. આ ખિસ્સામાંથી ને આ ખિસ્સામાંથી ડોલર કાઢ્યા કે ગીવ મી 1 પીસ પ્લીઝ, કે એક વાળ મને આપો. ઓલા બાપાએ પાઘડી ઊંચી કરી, માથામાંથી એક વાળ કાઢીને આપ્યો કે લે. ઓલો કે નો, ધીસ ઇઝ ચીટિંગ, કે આ નો હાલે, આજ તમે દગો કર્યો. ત્યાં આપણા ગામડાના બાપા બોલ્યા, ધીસ ઇઝ માય શોરૂમ, ધીસ ઇઝ માય ગોડાઉન. ત્યાંથી 1000 ડોલર પડાવીને આવતો. અને એરપોર્ટમાંથી આમ બરોબર પ્લેન આવ્યું, ત્યાં તો અલગ અલગ પ્રકારના માણસો બેઠા હોય. એક બાપા ઊભા થયા, એ કે આઈ એમ સમથિંગ, એ કે આવો અમારા અમેરિકામાં, અમારા અમેરિકા જેવું કોઈ મહાન છે નહીં. ઓલા કે તમારા અમેરિકામાં છે શું? કે અમારા અમેરિકા વાળા એવા મશીન બનાવ્યા છે કે તમે આમ ચાપ દબો એટલે અંદરથી રીંગણાનું ભરતું બહાર નીકળે. તો બીજા બાપા ઊભા છે કે આઈ એમ સમથિંગ, અમે પણ મહાન છીએ. એ કે તમારા અમેરિકામાં ખાલી ભરતું બહાર નીકળે એમ ને, આવો અમારા જાપાનમાં એવા મશીન છે, એવા મશીન છે કે ચાપ દબો એટલે અંદરથી રીંગણાનું ભરતું નીકળે, ચાપ દબો એટલે રીંગણાનું ભરતું પાછું વહી જાય. પછી આપણા એક અમારા ભારતના બાપા ઉભા છે, કાઠિયાવાડી પરંપરાના બાપા. એ કે તમારા 2 કરતા અવર કાઠિયાવાડી છે સમથિંગ, આવો અમારું કાઠિયાવાડી એવું મહાન છે. કેમ? તમારે કેવા મશીન છે? ત્યાં અમારા કાઠિયાવાડના બાપા બોલ્યા કે આવો અમારા એકાદા ગામડામાં, એકાદી વાડીમાં એવા મશીન છે કે તમે આમ ચાપ દબો એટલે અંદરથી રીંગણાનું ભરતું નીકળે, ચાપ દબો એટલે રીંગણાનું ભરતું પાછું તો એવું જાય, એમાંથી રીંગણા નીકળી રીંગણીમાં ચોટી જાય. બોલો, આને કેમ પોગવા? પણ આ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી મર્યાદાના હાસ્ય તો અવારનવાર મેં વાત કરી એમ ક્યાંક ને ક્યાંકથી આપણે સર્જાતું હોય છે. તમે વયા જાવ, કદાચ અલગ અલગ અનુભવ થતા હોય છે. અને ખાસ કરીને આપણે જે અત્યારે મનોરંજન માટે 2-3 માધ્યમો છે ભારતમાં, તો ખાસ કરીને એક રાજકારણ, એક ક્રિકેટ અને એક આપણું બોલિવૂડ. ઘણી વાર આમાં આપણે પિક્ચર જોતા હોય, ઇંગ્લિશ પિક્ચરની અંદર કેવું થાય છે કે આમથી બરાબર જેમ્સ બોન્ડ જેવો કોઈ હીરો હોય અને લગભગ 8 વિલનો ઊભા હોય. થોડીક વાર આપણને એમ થાય બેકગ્રાઉન્ડમાં એવું સરસ મજાનું મ્યુઝિક હતું, અને સાહેબ એની મહાનતા અને પ્રમાણિકતા કેટલી છે, હાસ્ય શેમાંથી સર્જાય છે કે એક ગોળી મારે 8 વિલન ઊભા હોય એટલે ઓલાવની ઈમાનદારી કે 8 મરી જાય. હવે આ જ સીન તમે કદાચ આપણા ભારતની ફિલ્મમાં જુઓ. હું અમારા હાસ્ય કલાકાર, અમારા વિજયભાઈ રાવલ, અમારા અદા રસિકભાઈ ક્યારેક આમ બેઠા બેઠા હસતા હોય તો હોટલમાં જમતા સાઉથનું ફિલ્મ હાલતું હતું. એમાં કંઈક મેં એમ થઈ જાય કે ઓહો, હમણાં ક્યાંક જીપનું પૈડું ઉડીને આપણી થાળીમાં ન આવી જાય. અને આ સાહેબ ભારતના આપણા પિક્ચરો એવા બનાવે છે, ત્યાંની ઈમાનદારી તમે જો, આવી એક ગોળી મારે એ વિલન સીધા મરી જાય. તો આપણને આમ જોઈ રાખી, વાહ, એક ગોળીમાં. અને પછી જે આપણા અહીંના ફિલ્મ બને છે, મિમિક્રીનું સર્જન ક્યાંથી થાય છે, હાસ્યનું, મનોરંજનનું. આ બાજુ વિલન ઊભો છે, આ બાજુ હીરો, અને અહીંથી ગોળી છોડે છે એટલે ગોળી તો હજી રસ્તામાં હાલી જાય છે. આમ ગોળી હજી હાલી જાય છે, એની ભેગો આપણો હીરો.
હવે ગોળી તો હજી રસ્તામાં જ છે. અહીંયા ગોળી આવેલી જાય છે, અહીંથી છૂટી ગઈ એટલે ગોળી હજી આવેલી જાય છે, એની ભેગો હીરો આવો. અને એમાં અમને તો હમણાં ખબર પડી મિથુનદા આમ ઠેકડો મારી અને કઈ દિવાલ ઉપર ચડી જતા. હવે અમારા બુદ્ધિનો વિકાસ છે. હું નાનો હતો ત્યારે એ જોતો કે આ મિથુન ચક્રવર્તી, ઓહો. અને પાછી સાહેબ ગોળીની ઈમાનદારી તમે જુઓ. હા મેં બરોબર હીરો ઊભો છે, આમથી ગોળી હજી આયલી આવે છે. આઈને આપણા એક હીરો પેલા અહીંથી મફલર કાઢે, પછી એમાં હજી ગોળી તો રસ્તામાં આયલી આવે છે. પછી સિગરેટ જેગે ગોળી તો હજી રસ્તામાં આયલી જ આવે છે. આપણે એમ થાય કઈ જાહે, કોને લાગશે. સિગરેટ જેગે, મફલર રાખે, આમ કરીને ચશ્મા પહેરે. અને હવે જે હાસ્ય સર્જાય છે, ગોળી હજી આયલી આવે છે, અહીંથી છરી કાઢે આમ. અને ગોળી એક્ઝેક્ટ જે આવતી હોય ને એટલે અહીંથી છરી છૂટે, ગોળીમાં આમ લાગે, ગોળીના બે ભાગ થઈ જાય, 4 વિલન એ કરે અને એમાં આપણા રજનીકાંત સાહેબ જેવા. એને તો છરી નો કાઢવી પડે, આવીને આમ કરે એના સીધો આમે. અને સાહેબ બહુ મજાની વાત છે કે એ લોકોને ગોળી લાગે, એક ગોળીમાં મરી જાય. અને અહીંયા આપણે કદાચ મિથુન સાહેબના ફિલ્મ જોતા, કદાચ આખું મશીન ગનથી વિજાઈ ગયા હોય. અને એમાં જ્યારે રાજકુમાર સાહેબને કદાચ ગોળી લાગી ગઈ હોય તો એ લોકો તો એકાદી ગોળીમાં ફિનિશ થઈ જાય, એવું એનું બોલિવૂડનું ફિલ્મ હોય છે. અને રાજકુમાર સાહેબને જ્યારે ગોળી લાગી જાય એ કાંઈ કરશે નહીં, બેભાન નહીં થાય, લોહી નીકળતું હોય છે, ને આમ રૂમાલ બાંધશે. આપણી બોલિવૂડની પરંપરા, અહીંથી રૂમાલ રાખશે, એક લોહીનું ટીપું નહીં પડવા દે. અને પછી આવી પહેલાં તો ડાયલોગ બોલશે, ગોળીથી આખું શરીર વિંધાઈ ગયું છે મિથુન સાહેબની ગોળીને. राधा तुम वो गाना सुनाओ राधा, नदिया के पीछे बेरी के पास तुम वो गाना सुनाओ राधा तुम. અને પછી એ નિરાય છે મળે. આ આપણું બોલિવૂડ. એટલે એમાંથી હાસ્ય સર્જન થતું હોય છે. અવનવી વાતોમાં ક્યાંક ક્યાંક અમને હાસ્ય મળતું હોય છે. કોઈ મહેમાન આપણા ઘરે આવે એમાંથી હાસ્ય સર્જાતું હોય છે. પતિ પત્ની એમાંથી હાસ્ય સર્જાતું હોય છે. એક જગ્યાએ હું બોલ્યો, મેં કીધું દંપતી બધા અહીંયા બેઠા છો, એમાં એક ભાઈ ઉભા થઈને કે દંપતી એટલે હું? મેં ભાઈ પતિનો દમ નીકળી જાય એનું નામ દંપતી. અને કે હમણાં તમે બોલતા હતા કે સ્ત્રી છે એ શક્તિ છે, અને સાહેબ એ પરાશક્તિ છે, જગદંબા છે. કાયમને માટે અમે આદરપૂર્વક એમને વંદન કરીએ છીએ, એમને નમન કરીએ છીએ. સ્ત્રી એક શક્તિ છે. ભાઈ ઉભા છે અને કે કલાકાર તમે બોલ્યા સ્ત્રી એક શક્તિ છે, તો પુરુષ છે એ શું છે? મેં કીધું સહન શક્તિ છે. અને મને એનો અનુભવ છે ભાઈ. કીધું નવા જેના લગ્ન થયા હોય, નવા લગ્ન થયા હોય ને એટલે અત્યારે ફોનની એવી ડિમાન્ડ આવી છે, આપણને ખબર પડી જાય કે આ ઘેરે ભાભી એ જ વાતું કરે છે. કારણ કે ફોનની એવી ટેકનિક થઈ ગઈ. લગ્ન થઈ ગયા હોય અને 5 વર્ષ પછી એ માણસ એના ઘરવાળા એટલે વાતું કરતો હોય. કેવી રીતે વાતું કરતો હોય? હાલો, હે, ના કા, ઓ મૂકો, ખાધો. એ અનુભવ હોય છે, વધારે દાંત આવતા હોય છે. એકવાર મારે લગ્નમાં કાર્યક્રમ હતો ને, તો કન્યા જોઈ કાળી ડીબાંગ, મોટી મોટી આંખો, નાકમાંથી શેડા નીકળી ગયેલા, સકરિયા જેવી આંગળીઓ. મેં પડખે જઈને કીધું આવડી મોટી દુનિયા મૂકીને કેમ એલા આવી હાવ ઘરવાળી? મને કે જોરથી બોલતું તાર સાંભળતી નથી. આ એક જણાને મારી બાજુમાં આવ્યો, મને કે હજુભાઈ કલાકાર 2 વાર લગ્ન કર્યા, એકમાં ઠીરો નહીં. મેં ભાઈ લગ્નમાં કોઈ ઠીરા નથી. મને કે અમને 2 વાર કલાકાર લગ્ન કર્યા, એકમાં ઠીરો નહીં. મેં શું થયું? કે પહેલી વાર લગ્ન કર્યા, મારી ઘરવાળી બધા પૈસા ને ઘરેલા લઈને વહી ગઈ, કોઈથી જડતી નથી. મેં કીધું બીજી એ કઈ જાતી નથી. આને આપણે કેમ ભોગવું? બોલે એરોપ્લેન જતું હતું, એમાં એકવાર હાસ્ય બની ગયું. એક બાપા બેઠા હતા, આપણા કાઠિયાવાડના હોય, કે અદભુત રીતે બધું માણતા હતા કે વાહ સરસ મજાનું એરોપ્લેન છે, યુરોપ દેશ સારો છે, એની સગવડ સારી હોય, અંદર હવા સારી આવતી હોય, પંખા સારા હોય, અને એર હોસ્ટેસ આટલું બધું સારું હોય તો એર હોસ્ટેસ સારી હોય. તો એમાં બાપુની બાજુમાં પોપટ બેઠેલો. એટલે ઓલી એર હોસ્ટેસ બાઈ ત્યાંથી નીકળી એટલે પોપટથી નો રહેવાનો. પોપટ બોલ્યો, તમે ખૂબ જ સુંદર છો. એટલે ઓલી એર હોસ્ટેસ બાઈ આમ પોપટ સામું જોયું, દાંત કાઢ્યા, વળી પાછી નેચી નીકળી. એટલે પોપટ પાછો બોલ્યો, તમે ખૂબ જ સુંદર છો. એટલે ઓલી બાઈ ખુશ થઈ ગઈ એર હોસ્ટેસ બાઈ.
ઈ કે વાહ કેવું સરસ બોલતા આવડે છે. અંદરથી એક ચોકલેટ કાઢી પોપટને આપી. હજી બાપા બેઠા હતા ને એ જોઈ ગયા. ઈ કે લે આવું ગઈ તો ચોકલેટ આપે છે. હાલ નહીં કે આપણે ટ્રાય કરી. એર હોસ્ટેસ ત્યાંથી આમ ડીશ લઈને નીકળી રહી. બાપા કે તમે ખૂબ જ સુંદર છો. અને મને આમ મોઢું બગાડ્યું રીંગણું શેકું એવું. એને એમ કે પોપટને વળતા દીધી હતી મને વળતા દે. એ બાઈ પાછી નીકળી. વળી પાછા બાપા બોલ્યા, ઊભા થઈને બોલ્યા કે તમે ખૂબ જ સુંદર છો. એર હોસ્ટેસ બાઈ છે એ ખારી થઈ ગઈ. પોપટને ને બાપાને બેયને ઉપાડીને બાઈને ઘા કર્યો. બાપા સીધા નીચે પડ્યા. ભૂ. પોપટ ઉઠતો ઉઠતો બાજુમાં ગયો. જઈને બાપાને કાનમાં જઈને કીધું, કોડા ઉઠતા નહોતા આવડતું બોલ્યો હું કામ. આમાંથી ને અમને ઘણી વાર હાસ્ય મળતું હોય છે. અને ઠીક છે, નાનકડો મિમિક્રી આર્ટિસ્ટ છું એટલે આવો તમને એકાદા બે અવાજો સાથે હસાવવાનો પ્રયાસ કરું. સાહેબ બહુ પોપ્યુલર અને ડાયલોગની દુનિયા જેમના વગર અધૂરી ગણાય એવા આપણા બિગ બી બચ્ચન સાહેબ. સરસ મજાની સિરિયલ આવતી કોણ બનેગા કરોડપતિ, અને બહુ પોપ્યુલર સિરિયલ હતી. લોકો એમાંથી મનોરંજન માણતા અને કાંઈ ખબર ન પડતી એ વખતની આ પ્રશ્નના જવાબ ગોતવા માટે પોતાના જીવનનો, લગ્નનો, ઘરવાળીનો પ્રશ્ન કાંઈ મળ્યો હોય કે ન મળ્યો, પણ એમાંથી પ્રશ્ન જવાબ બેઠા બેઠા અહીંયા ગોતી લેતા. એમાં બચ્ચન સાહેબ જ્યારે આવ્યું અને સિરિયલની શરૂઆત કરતા, नमस्कार नमस्कार देवी और सजनों नमस्कार, मैं अमिताभ बच्चन आपका स्वागत करता हूँ। फिलहाल तो आप लोग देख रहे हैं कौन बनेगा करोड़पति। मेरे सामने हॉट सीट पर बैठे मित्र रितेश जी, आपकी कंप्यूटर स्क्रीन पर ये रहे 4 प्रश्न जिनके आपको सही उत्तर देना है। आपका समय शुरू होता है अब। આ ડાયલોગ છે બચ્ચન સાહેબને એકવાર માથું દુખતું હતું, દવા લેવા માટે ગયા વિદેશની અંદર. અહીંયા સિરિયલ બંધ થઈ ગઈ. અમારા ગુજરાતમાંથી તો ફોન ઉપર ફોન મહિના જાઓ, હા સિરિયલ શરૂ કરો, અમે એના વગર નાસ્તો નથી કરતા, જમતા નથી, બીજા કલાકારને રાખો. કે બચ્ચન સાહેબને માથું દુખે છે ભાઈ, થોડાક દી તમે વેઇટ કરો, થોડીક વાર જુઓ, બચ્ચન સાહેબ પાછા આવશે, સિરિયલ પાછી ચાલુ કરશું. કે નહીં, અમારે સિરિયલ રોજ જોઈ જોઈએ. બીજા કલાકારને લઈ ઇન્ટરવ્યુ ડેમો દીધો. ધર્મેન્દ્ર સાહેબ 1 કલાક સુધી વગર વાકે બધે જ માર્યા રાખ. ધર્મેન્દ્ર સાહેબને બોલાવ્યા. कौन बनेगा करोड़पति सीरियलની શરૂઆત ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર સાહેબ કરતા હોય. तो जेवियर सजना, आप लोग देख रहे हैं कौन बनेगा करोड़पति। मेरे सामने हॉट सीट पर बैठे हैं मित्र रितेश। रितेश मेरे दोस्त, मेरे यार, मेरे चंगे, बताओ इन चारों में से सबसे ताकतवर कौन है? सनी, बेबी, तेदारा सिंह या से मैं? सोच समझ कर उत्तर देना वरना मैं तेरा खून पी जाऊंगा। તમારી બાજુમાં ગગજી રહે છે. હવે એના એક સંબંધી હતા, એ બરોબર નિશાળમાં જતા હતા. તો એનો એક નાનકડો એવો છોકરો, અને આપણે જેમ રિસ્પેક્ટ કરતા હતા, મેં આ કમિંગ સર, હું અંદર આવું, એ પછી આપણે અંદર દાખલ થતા હતા. પણ નાનકડો એવો છોકરો નિશાળમાં જાય છે, સાહેબની હારે વાતો કરે છે. એક નિખાલસ મનોરંજન તમારી સામે અર્પણ કરું કે દરેક બાળકની અંદર આ પ્રસંગો બનતા હોય છે. આ બાજુ બરોબર સાહેબે અભ્યાસ શરૂ કર્યો. છોકરાઓ આ બાજુ ધ્યાન આપજો. આપણે જીવનમાં આગળ વધવું હોય તો સમયની સાથે ચાલવું જોઈએ. રોજ આપણે સ્કૂલે આવી જવું જોઈએ, નિત્ય લેસન કરવું. ત્યાં બરોબર આ છોકરો આવે છે. સાહેબ, આ સાહેબ આવું. કોણ? સાહેબ તબલો. બબલા બેટા કેમ મોડો આવ્યો? બસ સાહેબ મોડું થઈ ગયું. બબલા બેટા, મેં કીધું નથી તારે જીવનમાં આગળ આવવું હોય તો જો મોડું ન હોય. મેં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કીધું, ગાંધીજી વિશે કીધું, સ્વામી વિવેકાનંદ વિશે કીધું. તારો અભ્યાસ બાકી રહી જાય. તને કીધું નથી અહીં તારે વહેલું આવી. હા સાહેબ, કીધું તો તું ને, તોય મોડું થઈ ગયું. બેટા અહીં મોડું ન હોય. જીવનમાં હંમેશા આગળ આવવું હોય તો સમયસર તારે સ્કૂલે આવી જવું જોઈએ, સાંજે વહેલા સૂઈ જવું જોઈએ. હું કરતો તો સાંજે આજે ટીવી જોતો હતો. તને ના નથી પાડી તારે ટીવી નહીં જોવાનું. તારા મમ્મી પપ્પા બેઠા હોય તો જ તારે ટીવી જોવાનું. મોટા ભાઈ બહેન બેઠા હોય તો જ તારે ટીવી જોવાનું. ટીવીમાં ખાસ કરીને જોવા જેવા પ્રોગ્રામો નથી આવતા. શું જોતો હતો ટીવીમાં? સાહેબ કહું, ટીવીમાં રામ ભગવાન, હનુમાન બાપા, છોટા ભીમ, હા એટલા બધા રાસકસ. એ રાસકસનું જોવાનું બંધ કર, ભણવામાં ધ્યાન દે. લેસન કરીએ એવો કે નહીં? ના સાહેબ, લેસન નથી કરી એવો. કેમ નથી કરીએ? બસ મારી
મમ્મી કે બબલા લેસન બેસન ન કરે, સાહેબને જઈને બધું મોજે મોજે કહી જાય. લેસનમાં એવું થોડો હા લેસનમાં જ કે બબલા લેસન બેસન ન કરી જવાય, સાહેબને જઈને બધું મોજે મોજે કહી જવાય. આ બે જા ઓલી બાજુ છોકરાઓને બેહાડી દીધો. નાની એવી વોટર બેગની ભેગો એક લોટો લઈ આવ્યો હતો. આપણે આ વોટર બેગ તો લઈ આવ્યો, લોટામાં શું લઈ આવ્યો? સાહેબ કહું લોટામાં તમારા તો દૂધ પાક લઈ આવ્યો. હા, મારા હાટું દૂધ પાક એવું બધું છે શું? મારા હાટું દૂધ પાક કાંઈ નહીં સાહેબ, અમારે ઘરે મહેમાન આવ્યા હતા ને, મહેમાન આવ્યા હતા તો મારી મમ્મી કે દૂધ પાક બનાવી, એમાં કાજુ બદામ કિશમિશ નાખીને દૂધ પાક બનાવ્યો. હા, પછી શું થયું? કાંઈ નહીં. પછી મારી મમ્મી કે અત્યારે દૂધ પાક ગરમ છે ને, છારવા મૂકી દઉં, તું ધ્યાન રાખજે. તો શું થયું? કાંઈ નહીં, છારવા મૂક્યો તો ને તો બંબો આવ્યો ને, તો મારી મમ્મી બોમ્બે પાણી ભરવા ગયા ને, હું દૂધ પાકનું ધ્યાન રાખતો હતો ને. તો શું થયું? ધ્યાન રાખતો હતો ને તો શું થયું? કે મારો ભાઈ બંધ આવ્યો. કોણ? ઓલો ધનચૂક્યો. તો ના નથી બારી ધનસુ ગયા ભેગો આખો દી આમથી આમ રખડતો હશે, ભણવામાં ધ્યાન દેતો નથી, લેસન કરતો નથી. આ જઈ આવ્યો, મને કે આ બબલા હાલ તો ઈ કે મારી ભેગો રમવા. તો શું થયું? કાંઈ નહીં, હું એની ભેગો કપે દુપે રમતો હતો ને, કપે દુપે તો એની કાળી કૂતરી આવી. કઈ? જીબામ બ્લબ 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 કરે ઈ. હા, ઉપર ઈયળું ને જીવડાને જામી ગયું એ કૂતરી. આ એક કૂતરી. પછી શું થયું? કાંઈ નહીં. પછી અંદર લાકડી લઈને આવ્યો ને, તો શું થયું? લાકડી લઈને આવ્યો, ધનચૂક્યો એની પૂંછડી પકડીને ખેંચતો હતો. મેં કીધું આ ધનચૂક્યા એની પૂંછડી મૂકી દે, ન ખેંચાય, કરશે. ધનચૂક્યો કે મેં તો પૈકરી છે, ખેંચે છે તો કૂતરી. તોફાન કરવાનું બંધ કર, ભણવામાં ધ્યાન દે. પછી શું થયું? કાંઈ નહીં સાહેબ. પછી લાકડી લઈને માર્યું ને તો કૂતરી દબ લઈને દબ પડી ગઈ. શેમાં? દૂધ પાકમાં. તો એ દૂધ પાકનો લોટો ભરીને તું લઈ આવ્યો. સાહેબે આમ કરીને લોટાનો ઘા કર્યો. ત્યાં છોકરો બોલ્યો, આ સાહેબ લોટાનો ઘા હુકામ કર્યો, અવાર મારા પપ્પાને દબલે જવાનું નહોતું. અમર થવાની ઔષધિ, અમર થવાની ઔષધિ સબ ગોતે સંસાર, બાપલ કે બેમાં મળે, કા કવિ અને કા કીર્તન. કવિ છે આ વિશ્વમાં માણસને અમર કરી દે. એની પાસે એવી કવિતા રૂપી ઔષધિ હોય છે કે હજારો યુગો સુધી એ માણસને અમર કરી દેતા હોય છે. એટલા માટે મને એક સરસ મજાની રચના યાદ આવે છે. ઈશ્વરનો સંદેશવાહક કવિ છે, ઈશ્વરનો સંદેશવાહક કવિ છે, કુદરતની મસ્તીનો ચાહક કવિ છે. ભલે કોઈ કહેતા કે પાગલ કવિ છે, પણ દુનિયા છે પાછળ અને આગળ કવિ છે. એ કવિએ ખજાનાને ખુલ્લા કર્યા, હીરા માણેકને ત્યાં મોતી ભર્યા. કવિ શબ્દની મહત્તા કોઈ જરા તો પીછાણો, કવિ શબ્દ શક્તિ આખો હિમાલય ડગાવે, અખંડિત પૃથ્વીના ખંડો ધ્રુજાવે. અને કવિની કલમમાં છે તાકાત એવી કે પ્રભુને બોલાવે તો અહીં દોડીને આવે. અને ભગવાન આવ્યા છે, ઈશ્વર આવ્યા છે, કવિએ જ્યારે બોલાવ્યા છે, યાદ કર્યા છે, એની હોત સાબિતી છે આ વિશ્વની અંદર કે મીરાના કટોરા કોણે પચાવ્યા, મામેરા પૂરવા કહો કોણ આવ્યા, નિર્જન નરસૈયાએ ઊંડી લખી તેદી ઊંડીના નાણાં કોણે ચૂકવ્યા. દોલત નથી પણ દિલાવર કવિ છે, જ્ઞાનનો શાહ સોદાગર કવિ છે. આ સમાજને આપ્યું એનું મૂળ ન માગ્યો, આખી દુનિયાનો મોટો તવંગર કવિ છે. પણ એ કવિની દશા જોઈ જ્યારે ખુદ દુઃખોએ, ત્યારે દુઃખોને આંસુડા આવ્યા. એ કવિની કોઈ ખબર પૂછવાય ન આવ્યા. એ કવિ જન્મ પહેલાં આ મસ્તી નહોતી, સંસ્કાર નહોતા, સંસ્કૃતિ નહોતી. કવિ જન્મ પહેલાં આ મસ્તી નહોતી, સંસ્કાર નહોતા, સંસ્કૃતિ નહોતી. એ વાલ્મીકી, વ્યાસ અને જો તુલસી નહોતા તો રામ અને કૃષ્ણની આ હસ્તી નહોતી. આનું નામ કવિ કહેવાય. મને તો બહુ ગમે કવિ, કારણ કે ગમે એની હારે વાતું કરતા હોય, પશુ પંખી જનાવર ઝાડવા, કવિની મસ્તી એવી હોય છે, કવિ હૃદયની મસ્તી એવી હોય છે. હમણાં તો એક આમ કૂતરું ફરતું આવ્યું હતું, એની આગળ એક કવિ બરોબર બેઠા હતા ને કૂતરાની હારે આમ માંડ્યા વાતું ચીતું કરવાનું. અત્યારે તો સાહેબ કૂતરા એવા છે, આપણને એમ થાય ક્યાંક ટુવાલનો ઢગલો પડ્યો છે.
ખબર ન પડે કઈ બાજુ એનું મોઢું છે. તો બરાબર અમારી બાજુમાં એક ફેશનવાળા બેન રહેવા આવેલા, રોજ આમ કૂતરું લઈને નીકળે હાકર લઈ, અને આજુબાજુ બીજા બૈરા બેઠા હોય ત્યાંથી કૂતરું લઈને નીકળે એટલે વાતું કરે. પછી ડગી કેટલું ચલચ પજાનું કેટલું છે, શારદાબેન જોવો ને ધવલભાઈ 4,000 રૂપિયા દહીં લઈ આવ્યા છે, કેટલું ચલચ પજાનું કેટલું છે, ડોગી ચાલો ડોગી કરે જઈએ. ઓલા બૈરાવ જોવે કે હા આ રોજ કૂતરું લઈને નીકળે છે, હાલ ને એક દી આપણે કૂતરું મળવા જાય. તે બેન બરાબર ચા કરતા હતા અને કૂતરું ત્યાં રમતું તો જાય છે. એક બેન ગયા એ કે એ મહિના ચાલુ થઈ ગયા ઓલા બેની ગણી એ કે ડોગી તો કૂતરા લીધું બાજુમાં, એને એમ કે આને કાંઈક આપણે ખવડાવ્યું. ઓલા બેન ચા કરતા હતા આમાં બરોબર. એ કે આવો ને શારદાબેન બેસે ને, જે તમારા ભાઈ છે ને 4,000 રૂપિયા દે કેટલું ચલચ પજાનું ડોગી લઈ આવ્યા. તો એ હોત ચાલુ થઈ ગયા. એ કે ડોગી તો બિસ્કીટ હતું ને આમ બિસ્કીટ ખવડાવતા. તો ઓલા બેન ચા બનાવતા કે શારદાબેન તમે એવું શું કેમ કરો છો, એનું મોઢું તો આ બાજુ છે. કેવું બોલો આપણે અત્યારના કૂતરા જોવા. પણ વાત હું એ કરતો હતો કે કવિ પ્રશ્ન કરે છે કે બેટા આવો કેમ આમ ખહુર્યું થઈ ગયું. એ કે કાંઈ નહીં, હું લગ્નમાં ગયો હતો. એમ આ કોના લગ્ન હતા? કે મારા ફઈના માસીના દીકરાના ફઈબાના ભાણિયાનો ભત્રીજો રહ્યો ને એના હાળાના લગ્ન હતા. કવિને ઘડીક વાર પરસો વળી ગયો. એ કે એમ ક્યાં ગામ ગયો હતો? એ કે અહીંથી અમે હોહરો પટ જ કાઢ્યો. આપણે કહે ને હોપેટ કાઠિયાવાડી અમારો શબ્દ છે. એ કૂતરું કવિને કહે છે કે હું ક્યાં ફરી આવ્યો. એ કે અહીંથી આમ ગયો ઘોઘા, હાયદડ, કુડા, ખરકડી, વાવડી, વલભીપુર, ચમારડી, જૂના રામપુર, નવા રામપુર, પાટી, રાજપરા, આણંદપર, મેઘવદર, કલ્યાણપર, વીડી, જૂની રાજચરી, નવી રાજચરી, લાખણકા, વેળાવદર, મોડપુર, શાહપુર, મેવાસર, રતનપર, ઇટાલિયા, નવાગામ, પછેગામ, કંથારિયા, લીમડા, ખેતા ટીંબી, હણમતિયા, જૂના રતનપર, ચારડા, મેલાણા, દુધાધાર, કાળા તળાવ, દરેર, લોલિયાણા, હળિયાદ, પીપળી, નસીરપુર, જાળિયાન, પીપળ, કાનપર, તોતનિયાણા, જલાલપર, માલપરા, દાટેતિયા, મૂળ ધરાઈ, મોટી ધરાઈ, ભોજપરા, બોરણિયા, પીપરિયા, નવાણિયા, રંગપર, લુણાદરા, પાટણા, પાંડવી, ઈગોરાળા, સીતાપર, ઢસાગામ, રોજમાળ, રામપરા, પડવદર, લીંબડિયા, માંડવધાર, મોટી કુંડળ, રણિયાળા, બનાડી, હડતાલા, ચોસલા, રાપર, સિયાનગર, હરિપર, રતનપર, ગઢડા, સણોસરા, રામદરી, ઉસરડ, પીપળિયા, પારડી, ત્યાંથી આમ હોહરો આટો માર્યો સરદાર વીરનગર થઈને સીધું રાજકોટ. બોલો આવડો કંઈ કર્યું ત્યાં પેન હેઠી મૂકી દીધી કૂતરા. એ કે આટલું બધું તો માણસ ફરે એ ખવરિયા થઈ જાય, તું તો શું કહેવાય. પણ આ આપણા દેશની મજા હોય છે. અને અમુક ઉંમર પછી છે ને, હમણાં તો બે માજી આમ મંદિરેથી દર્શન કરીને ઉઠ્યા ને, એક માજી કે આલેલી નાસ્તો કરી. ઓલા માજી કે શું નાસ્તો કરશો? એ કે કામ કરી પાણીપુરી ખાય પાણીપુરી. એમાં માજી બે મંદિરેથી ઉતરી નાસ્તો કરવા ગયા. પાણીપુરી છે આ એક માજી હતા ને આગળ દાંત નહીં, તો પાણીપુરી આમ મોઢામાં નાખીને પિચકારી બાયણે ઉડી. ઓલા માજી કે એલી છાનમાની નાસ્તો કરી લે ને અત્યારે કઈ હોળી રમવાનું ટાણું છે. બોલો એમાંથી હાસ્ય સર્જાતું હોય. નીક આપણો વાંદરાની સરસ મજાની પૂજ્ય ગાંધી બાપુ વખતથી 3 વાંદરા આપણે વખણાતા આવે. ખરાબ જોવું નહીં, ખરાબ બોલવું નહીં, ખરાબ સાંભળવું નહીં. હમણાં તો પ્રસંગ એક એવો બન્યો જંગલની અંદર. એ જ વાત ઉપર તમને એક સરસ મજાની વાત યાદ દેવડાવું છું. સિંહ કહેતા હાવજ, ડાલા મતાળો હાવજ, અને એ જ્યારે શિકાર કરવા માટે નીકળતો હોય, કાં તો શિકાર કરી અને પાછો આવ્યો હોય અને સિંહણને આવી બાજુમાં આવી અને આમ પંજો પછાડે ફાળ કાઢી. એટલે સિંહણને કે જો લાલ આયકું થઈ? એટલે સિંહણ કે ના નાચ હજી લાલ આયકું નથી થઈ. વળી આમ બીજી વાર પંજો ફોકાડ ફાળ. એ કે જો લાલ આયકું થઈ? એ કે ના નાચ તમે હાવજ હજી તમારી લાલ આયકું નથી થઈ. વળી આમ જોરથી પંજો પછાડો ફાળ કાઢી. કે લાલ આયકું થઈ ગઈ? કે આ થઈ ગઈ, હવે જ આવશું કે શિકાર કરવા. જો મારી લાલ આયકું થઈ ગઈ ને. આ દ્રશ્ય બરોબર પાછળ ઉભેલું એક શિયાળિયું જોતું. એ કે એટલે આ સિંહે કર્યું એમ હું મારી ઘરવાળીને જઈને પૂછું. કે છે નકલમાં અકલ નથી હોતી, નકલમાં અકલ ઉમેરીએ. એ અમે હાસ્ય કલાકાર. શિયાળી ગયો, એની ઘરવાળી બેઠી હતી, ત્યાં જઈને આમ પંજો પછેડો. એ કે જોતો લાલ આયકું થઈ? એ કે ના નથી થઈ. વળી બીજી વાર પંજો પછેડો. જોતો લાલ આયકું થઈ?
એને ઘરવાળી કહે ના હજી નથી થઈ. વળી ત્રીજી વાર આમ ફાડ કરીને પછાડ્યો પંજો. એ કે આ થોડીક થઈ કે તો જા હું હવે શિકાર કરીને આવું છું. શિયાળિયું સિંહની કોઈને શિકાર કરવા નીકળ્યું સામે બરોબર હાથી. ત્યાં જઈને એને આ વાત કરી, જો મારી લાયકું થઈ છે કે હું તારો શિકાર કરવા આવ્યો છું. હાથી બરોબર મસ્તીમાં નીકળેલો. એ કે આ શું મારું શિયાળિયું મગજરું મારો શિકાર કર. શિયાળાને લીધા આમ 2-3 ઘુમેડા મળ્યા આમ જોરથી આમ ઘા કર્યો. 1-1.5 કિલોમીટર આગું શિયાળિયું પડ્યું ને પછી એને ઘરવાળી બાજુમાં જઈને કે હા હવે થઈ ગઈ લાયક. હા, એટલે આવી નાની વાતોમાં આપણને હાસ્ય મળતું હોય છે અને ઘણી વખત આપણને જીવનના અનુભવો દરમિયાન પણ એવું હાસ્ય મળતું હોય છે. ક્યાંક આપણને હાસ્યનું સરસ મજાનું અવનવું સર્જન થતું હોય તે આ દુનિયામાંથી સમાજમાંથી આપણામાંથી જ અમે જ કાંઈક લઈ અને તમારી સમક્ષ રજૂ કરતા હોય છે. અને ડૉક્ટરની ત્યાં જઈને જેની આગળ જીવ હોય આપે. અમારી આગળ આવે તો અમે હાસ્ય આપી, મનોરંજન આપી, જેની આગળ જીવ હોય આપી શકે. અમારે એક ડૉક્ટર સાહેબ મિત્ર હતા તો એ કે કલાકાર તમારી ત્યાં અમે આવી તો તમે કેમ 1-2 જોક્સ આપો, નવી વાતો આપો. એ કે અમારી ત્યાં આવ્યા છો ને એક કામ કરો, ઇન્જેક્શન લેતા જાવ. ઇન્જેક્શન સાહેબ એ નાના એમ ન થાય. માનબાન ત્યાંથી અમે બહાર નીકળ્યા. એક ડૉક્ટર અમારા મિત્ર હતા ત્યાં ગયો, બાજુમાં આમ ટેબલ ઉપર જઈને જોયું તો હાર પડ્યો હતો. મેં કીધું સાહેબ વાહ સરસ મજાનો બહુ આનંદ આવ્યો, ક્યાં લેશે પ્રોગ્રામ, શું કરો છો? મારું આમ હાર સામે ધ્યાન ગયું. મેં કીધું સાહેબ હાર? મને કે કાંઈ નહીં, આપણે વોર્ડમાં દર્દી દાખલ કર્યા ને એ લેતા આવ્યા છે. મેં કીધું ઠીક બરોબર. મેં દર્દી અહીંયા હાર લઈને આવ્યા. વળી 2-4 દી પછી પાછા ગયા ને હાર ન્યાન પડ્યો હતો. મેં સાહેબને પૂછ્યું, મેં સાહેબ આ હાર છે ને એ કે ઓલા આપણે દર્દી આવ્યા ને એ હજી એમનેમ છે. એટલે હાર એમનેમ છે ને દર્દી એમનેમ છે, આનું કારણ શું? કે ના પહેલી વાર અહીં દવાખાને આવ્યા ને તો એ કે આપણા જે પેશન્ટ છે ને દર્દી એ જ લેતા આવ્યા હતા. મેં કીધું હા. એ કે એને જ કીધું કે સાહેબ આલ્યા હાર રાખો તો ઓપરેશન સફળ થાય, હું તમને પહેરાવી દઈશ. નકર તમે મને પહેરાવી દઈશ. સવારે કાન ખજૂરિયા સાહેબ છે જે આમ વિજ્ઞાનની કંઈક પુસ્તકો વાંચતા હતા, ટેકનિક વિજ્ઞાનની ઉપર સંશોધન કરતા હતા. તો કાન ખજૂરો લઈ આમ ટેબલ ઉપર મૂકી આમ કરો ટાક કાન ખજૂરો થોડોક આવેલો. પછી એને વિજ્ઞાનથી આમ સંશોધન ઓપરેશન કરી કાન ખજૂરાને 2 પગ કાપી નાખ્યા. વળી આમ ટેબલ ઉપર અવાજ કર્યો ટાક. વળી કાન ખજૂરો આમ થોડોક આવેલો. એનું નામ છે ડૉક્ટર કાન ખજૂરિયા સાહેબ. વળી આમ આવેલો ગયો 2 પગ પાછા તોડી નાખ્યા. 2-3 વાર આમ કહ્યું બધાય પગ તોડી નાખ્યા. પછી કાન ખજૂરાને મૂકી ટેબલ ઉપર આમ અવાજ કર્યો ટાક. કાન ખજૂરો ન્યાની એનું બોલો. પછી એને એની ડાયરીમાં આમ બેઠા લખ્યા અને સંશોધન કર્યું કે કાન ખજૂરાના બધાય પગ કાપી નાખી એટલે કાન ખજૂરો બેરો થઈ જાય. કેવું ભયંકર સંશોધન કરી નાખ્યું. એટલે ભગવાન ઈસુ કહેતા કે માનવ બાળક જેવો જ્યાં સુધી નિર્દોષ અને નિખાલસ નહીં થાય ત્યાં સુધી મારા પ્રભુના રાજ્યમાં ક્યારેય પ્રવેશ નહીં મળે. ગોડ ઇઝ નોટ લિવિંગ ટાવરી ટેમ્પલ, વિલ ગુડ લવિંગ હાર્ટ. અને એટલા માટે મને એક સરસ મજાની કવિતા યાદ આવે છે આપ સૌ હાસ્ય રસિક શ્રોતાઓને જોઈને કે નયનમાં આજ નાચે છે હૃદયના રંગની વાતો, રગે રગમાં વહે છે આ હૃદયના રંગની વાતો. ઉમંગો તરંગો કસુંબલ રંગની વાતો, કહો તો આજ સંભળાવું આ હૃદયના રંગની વાતો. નથી કહેવી કોઈ પ્રિયાના રૂપની કે રંગની વાતો, નથી કહેવી કોઈ પ્રિયાના રૂપની કે રંગની વાતો, નથી કહેવી નવોઢાના રૂપાળા અંગની વાતો. જો કહેવી છે તો કહેવી છે આ હૃદયની રંગની વાતો. બહુ સમજી વિચારી ફકીરી હાલ રાખું છું, બહુ સમજી વિચારી ફકીરી હાલ રાખું છું. જીવનની આજ સાથે હે પ્રભુજી કાલનો પણ ખ્યાલ રાખું છું. હૃદયને રક્ષવા હું સંયમોની ઢાલ રાખું છું. જીવન બની જાય ઉન્નત એવા હૃદયની એક ચાલ રાખું છું. સમંદરનો છે સમંદર, કિનારાનો કિનારો છે. નથી હું સંત કે કહું તમને સત્સંગની વાતો, નથી સાકી, નથી પ્યાસી, નથી પીતો, નથી પાતો. કવિતા ગાય છે મુજને કવિતા હું નથી ગાતો. ક્યારેક બને છે એવું કે રંગ હૈયામાં નથી માતો, ત્યારે કરી લઉં છું હૃદયના રંગની વાતો. સમંદરનો છે સમંદર, કિનારાનો કિનારો છે. હૃદય જો હોય સારું તો સકલ સંસાર સારો છે. હૃદય જો હોય ખારું તો સકલ સંસાર નઠારો છે. આવી અનોખી છે, અનેરી છે હૃદયના રંગની વાતો.
હૃદયના રંગની વાતો, હૃદયના રંગની વાતો. તો આપ સૌના ચરણોમાં ખૂબ ખૂબ મારા વંદન. આપ સૌએ મને સાંભળ્યો આનંદપૂર્વક. અજય દેસાણીના તમામ હાસ્ય રસિક શ્રોતાઓને ખૂબ ખૂબ વંદન. ધન્યવાદ.